હેલો વિદ્યાર્થી મિત્રો, નવા સત્રના નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. આજે આપણે ધોરણ 8 ગુજરાતી એમાં પાઠ 11 ઉત્તમે આપ્યા ઉત્તર એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, રોબોટ વિશે તમે શું જાણો છો? તો અહીંયા તમે જે કંઈ જાણતા હોય એ તમારે લખવાનું છે. અથવા આ રીતે લખી શકીએ કે રોબોટ એક યાંત્રિક મશીન છે. તેમાં વિવિધ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલા હોય છે. રોબોટની રચના માણસ જેવી કરેલી હોય છે. તે રક્ષણ, શિક્ષણ, આરોગ્ય, સેવા વગેરે કામોમાં ઉપયોગી છે, જે આપણા જીવનને સગવડતાભર્યું બનાવે છે. પ્રશ્ન 2, રોબોટને કારણે માનવ જીવનમાં શો બદલાવ આવ્યો છે અથવા આવશે? તો આપણે આ રીતે લખીશું. રોબોટના કારણે વાહનો સ્વયંસંચાલિત બન્યા છે. શિક્ષણ ક્ષેત્રે રોબોટના કારણે ખૂબ સુધારા થયા છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ વિવિધ ઓપરેશનમાં રોબોટનો ઉપયોગ થાય છે. કારખાનાઓમાં ઝડપી અને સચોટ કામ કરવામાં રોબોટ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આપણી સેવામાં, ઘરકામમાં, વિવિધ પ્રકારની રક્ષણ સેવામાં રોબોટના કારણે આપણા જીવનમાં ખૂબ બદલાવ આવ્યો છે. પ્રશ્ન 3, રોબોટ કઈ રીતે બનાવતા હશે? રોબોટ બનાવવા વિવિધ સેન્સર, મોટર અને ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામ મટીરિયલ્સ ઉમેરવામાં આવે છે. AI અને પ્રોગ્રામિંગ કોડ ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 4, રોબોટ શી રીતે કામ કરતા હશે? રોબોટ તેમાં ઇન્સ્ટોલ કરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે. તે તેના સેન્સર અને ડેટાની મદદથી કામ કરે છે. AI અલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે અને મોટર્સ, વાયરિંગ અને વિવિધ મટીરિયલ્સની મદદથી હલનચલન કરે છે. પ્રશ્ન 5, તમને રોબોટ સાથે કામ કરવું ગમે? હા, મને રોબોટ સાથે કામ કરવું ગમે. તેની મદદથી નવી નવી ટેકનોલોજી વિશે જાણકારી મળે. મને જે કાર્યમાં મુશ્કેલી જણાય તે રોબોટની મદદથી સરળ રીતે પૂર્ણ કરી શકું. પ્રશ્ન 6, તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો? હું રોબોટ પાસેથી ઘરની સાફ સફાઈના કામો કરાવીશ. મને ભણવામાં મુશ્કેલી જણાય તો તેમાં તેની મદદ લઈશ. મને રમવા માટે મિત્ર મળી જશે, તેમજ ઘરની રખેવાળી કરાવીશ. પ્રશ્ન 7, જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો કેવા કામ કરાવશો? જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો સૌપ્રથમ તેના વિશે જાણકારી અને ટેકનોલોજીની પ્રાથમિક માહિતી મેળવી લઉં. તે સમજી શકે તે પ્રમાણે તેને યોગ્ય સૂચનાઓ આપું. તેની ક્ષમતા પ્રમાણે કામ આપું. પ્રવૃત્તિ 2, અહીંયા શબ્દ આપેલા છે ઈક, ઘર, ખોર અને દાર. અહીંયા ભૂલથી દારલ લખ્યું છે પણ દાર આવશે. અને બાજ જેવા શબ્દનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો. બનાવેલ શબ્દને આધારે વાક્યની રચના કરો. તો અહીંયા ઉદાહરણમાં તમને આપ્યું છે ક્ષણ. તો ક્ષણ શબ્દ પરથી શબ્દ બનશે ક્ષણિક. એટલે કે ક્ષણમાં આપણે ઈક શબ્દ જોડ્યો અને નવો શબ્દ બન્યો ક્ષણિક. વાક્ય લખીશું, તે ક્ષણિક થોભી ગયો. તો એવી જ રીતે આપણે બીજા શબ્દો લખવાના છે. જેમ કે જાદુ, અને ઉપરથી આપણે શબ્દ લીધો ઘર, જાદુગર શબ્દ થયો. વાક્ય થશે, જાદુગર જાદુના ખેલ બતાવે છે. એવી જ રીતે ત્રીજો શબ્દ હરામ, અને ઉપરથી લીધું આપણે ખોર એટલે હરામખોર. વાક્ય થશે, હરામખોર માણસથી દૂર રહેવું. ચોથો શબ્દ છે દમ, અને ઉપરથી લીધો આપણે દાર, તો શબ્દ બન્યો દમદાર. તો વાક્ય થશે, તેની આજની રમત દમદાર હતી. અને પાંચમો શબ્દ છે દગા, અને બાજ એટલે દગાબાજ. વાક્ય થશે, દગાબાજ મિત્રોથી સાવધાન રહેવું. પ્રવૃત્તિ 3, આપેલા ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે. આ વાક્યોની નીચે લીટી દોરો.
તો તમને જે પાઠમાં ફકરો આપ્યો છે અને આ ફકરો એ તમારે જોઈ લેવો અને કયું વાક્ય જુદું પડે છે એ તમારે એ વાક્ય નીચે લીટી દોરવાની છે. તો અહીંયા આપણે જોઈશું કે સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે. તો આ વાક્ય પાઠમાં આવતું નથી. એવી જ રીતે જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે, તો આ વાક્ય પણ એ ફકરામાં ક્યાંય આવતું નથી. એવી જ રીતે જેમાં ઘણે અંશે સફળતા પણ મળી. સ્ટેજ પર અંધારું છવાઈ ગયું. લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ પર ઝગમગાટ થઈ ગયો. પ્રવૃત્તિ 4. આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે. જે તે પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો છૂટા પાડો. તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે અને એ વાક્ય કોણ બોલે છે એ પાત્ર પ્રમાણે આપણે એ વાક્યોને અલગ તારવવાના છે. તો પહેલું જ છે કે ઉદ્ઘોષકે બોલેલું વાક્ય, આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમ, હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. પત્રકાર, આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌ પ્રથમ ક્યારે આવ્યો? મિસ્ટર ઉત્તમ, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે. પત્રકાર, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે, એ સાચું છે? મિસ્ટર ઉત્તમનું વાક્ય થશે કે ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળો. પત્રકાર બેનનું વાક્ય આવશે કે રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય? મિસ્ટર ઉત્તમનું વાક્ય છે કે શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. પત્રકાર બેન, ઓ માર્વેલસ. પ્રવૃત્તિ 5. રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો. તો અહીંયા આપણે સંવાદ લખવાનો છે. મિસ્ટર રોબોટ કહે, મજામાં, તમે કેમ છો? મોહિત કહે, હું મજામાં છું. રોબોટ બનાવવાનું કામ કેવું ચાલે છે? મિસ્ટર ઉત્તમ કહે, સરસ ચાલે છે. અમે નવા પ્રોગ્રામ એડ કરી રહ્યા છીએ. મોહિત કહે, તેનાથી શું ફાયદો થશે? મિસ્ટર ઉત્તમ કહે, તેનાથી રોબોટની ઉપયોગિતા વધશે. મોહિત કહે, ક્યાં સુધીમાં આ રોબોટ તૈયાર થઈ જશે? મિસ્ટર ઉત્તમ કહે, લગભગ 6 મહિનામાં તૈયાર થઈ જશે. મોહિત કહે, વાહ, ખૂબ સરસ. પ્રવૃત્તિ 6. તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા પ્રશ્નો પૂછશો? 5-7 પ્રશ્નો લખો. તમારા અને તમારા મિત્રના પ્રશ્નો સરખાવો. જૂથ કાર્ય. તો આપણે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેતા હોય તેવા પ્રશ્નો તૈયાર કરવાના છે. તો આ રીતે લખીશું. પહેલો પ્રશ્ન, તમને રોબોટ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? બીજો પ્રશ્ન, રોબોટ બનાવવામાં કઈ કઈ મુશ્કેલીઓ પડે? પ્રશ્ન 3, તમારી જોડે બીજા કોણ કોણ કામ કરે છે? પ્રશ્ન 4, રોબોટમાં બીજા કયા પ્રોગ્રામ ઉમેરવાના છો? પ્રશ્ન 5, તમારા રોબોટની કિંમત કેટલી હશે? પ્રશ્ન 6, એક રોબોટ બનાવતા કેટલો સમય લાગે છે? પ્રશ્ન 7, એઆઈનો ઉપયોગ કરો છો? પ્રશ્ન 8, રોબોટનું ભવિષ્ય કેવું હશે? તો આ રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે. પ્રવૃત્તિ 7, આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો. તો આ રીતે આપણે યાદી બનાવવાની છે. પહેલું આપ્યું છે કે ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઇટ ચાલુ કરી. હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું. શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે. રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે. ગાડીનું રિપેરિંગ કરી. ગાડી ડ્રાઈવ કરી. પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે કામ કર્યું. પ્રવૃત્તિ 8, એ યાદી સિવાયની રોબોટ બીજા કયા કામ કરી શકે એ માહિતી મેળવી યાદી બનાવો. તો આપણે આ રીતે લખીશું. સાફ સફાઈ અને ઘરના નાના મોટા કામ કરી શકે છે. આરોગ્ય ક્ષેત્રે વધુ ઉપયોગી થાય છે. રક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે.
સેવા અને મનોરંજન ક્ષેત્રે મદદરૂપ થઈ શકે તેમ છે. ઔદ્યોગિક કાર્યમાં ખૂબ જરૂરી છે. જોખમી કાર્યો માટે ખૂબ ઉપયોગી બની ચૂક્યા છે. પ્રવૃત્તિ 9. કોષ્ટકમાં આપેલા અ વિભાગના વાક્યોને બ વિભાગ સાથે યોગ્ય સંયોજક વડે જોડીને આખું વાક્ય ફરીથી લખો. તો અહીંયા અ વિભાગ અને બ વિભાગમાં વાક્યો આપેલા છે, તેમજ ત્રીજા વિભાગમાં સંયોજક આપ્યા છે. તો એ યોગ્ય સંયોજક મૂકી અને આપણે બંને વાક્યોને જોડવાના છે. તો પહેલું વાક્ય છે કે બીમારીમાં ખીચડી ખાવી સારી. તો આપણે સંયોજક જોડીશું અથવા. તો ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો. બીજું વાક્ય મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું. નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી અને મેં નવું સ્કૂટર લીધું. અમે જેવા વિમાનમાં બેઠા કે 10 મિનિટમાં ગગને ચડી ગયા. પાંચમું વાક્ય રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડી લાગતી નહોતી. છઠ્ઠું વાક્ય તે પરીક્ષામાં પાસ થઈ જશે કારણ કે તેણે ઘણી મહેનત કરી છે. સાતમું વાક્ય અમે જમી લઈશું પણ તરત નીકળી જઈશું. આઠમું વાક્ય માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર યોજ્યું. પ્રવૃત્તિ 10. કૌંસમાં આપેલ સંયોજક વાપરીને અલગ અલગ વાક્યો બનાવો. તો કૌંસમાં આપ્યા છે કે અથવા, છતાં, કારણ કે, તેથી, અને, કે, પણ. તો આ સંયોજકનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. ઉદાહરણ આપ્યું છે કે નવરાત્રિ આવી એટલે હવે દિવાળી આવશે. તો અહીંયા એટલે સંયોજક વપરાયું છે. તો આપણે બીજા વાક્યો લખીશું. અથવા પરથી વાક્ય લખીશું કે તે ટ્રેન અથવા બસમાં આવશે. એ જ રીતે બીજું વાક્ય મેં બેસવા કહ્યું છતાં તે ઊભો રહ્યો. તો અહીંયા છતાં એ સંયોજક છે. તે સાયકલ પર આવશે કારણ કે તેમનું સ્કૂટર ખરાબ થઈ ગયું છે. તો કારણ કે એ સંયોજક છે. વરસાદ છે તેથી છત્રી સાથે લીધી. તેથી એ સંયોજક છે. જમવામાં લાડુ અને મોહનથાળ હતો અને એ સંયોજક છે. તમે ચા લેશો કે કોફી? કે મારા મિત્ર પાસે ગાડી છે પણ ચલાવતા આવડતી નથી. તો અહીંયા પણ એ સંયોજક થશે. પ્રવૃત્તિ 11. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ એટલે કે રોબોટ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી. પ્રશ્ન 2. પત્રકાર પરિષદને લઈ શી તૈયારીઓ કરવામાં આવી હતી? કેમ? મિસ્ટર ઉત્તમ નામના એક યંત્રમાનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા. આ પત્રકારો પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી હતી કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું. પ્રશ્ન 3. યંત્રમાનવની વિકાસ યાત્રા વર્ણવો. યંત્રમાનવ એટલે કે રોબોટ સૌ પ્રથમ 1961માં જનરલ મોટર્સ દ્વારા બનાવવામાં આવેલો હતો, જે વસ્તુ ઉપાડવા ખસેડવાનું કામ કરતો. ત્યારબાદ હોન્ડા દ્વારા એસિમો માનવ આકૃતિ જેવું રોબોટનું નિર્માણ થયું. ત્યારબાદ એઆઈનો સમાવેશ થયો. ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે નવા ઉપકરણ અને પ્રોગ્રામ્સ ઉમેરવામાં આવ્યા. આમ આ ક્ષેત્રમાં ધીરે ધીરે પ્રગતિ થઈ રહી છે, જે ભવિષ્યમાં આપણા માટે ઉપયોગી બનશે. પ્રશ્ન 4. આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવ શી રીતે ઉપયોગી બને છે? આરોગ્ય ક્ષેત્રે સર્જિકલ સિસ્ટમમાં રોબોટનો ઉપયોગ થાય છે. દર્દીની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેર માટે ઉપયોગી છે. એઆઈની મદદથી એક્સ-રે, સીટી સ્કેન, એમઆરઆઈ જેવી તપાસમાં મદદરૂપ થાય છે. નવી દવાઓના પરીક્ષણ માટે અને રોગોના નિદાન માટે માહિતી એકત્રિત કરે છે. પ્રશ્ન 5. ભવિષ્યના રોબોટ્સ કેવા હશે?
ભવિષ્યમાં રોબોટ માનવીય ભાવનાઓ અને લાગણીઓને સમજી પ્રતિસાદ આપવા સક્ષમ હશે, પોતાની જાતે પરિસ્થિતિનો ઉકેલ મેળવવા સક્ષમ હશે. તે ઘરથી લઈ બજાર સુધીના જટિલ કાર્યો કરી શકશે. આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શિક્ષણ કાર્યમાં ખૂબ જ મદદરૂપ થશે. પ્રવૃત્તિ 12. ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ જુઓ અને સાંભળો. તે આધારે જે તે વ્યક્તિની ખાસ 7-8 વિગતો નોંધો. તો અહીંયા આપણે રોહિત શર્મા વિશેની કેટલીક વિગતો લખી છે. ક્રિકેટર રોહિત શર્મા વિશેની વિગતો. પૂરું નામ. તેમનું પૂરું નામ રોહિત ગુરુનાથ શર્મા છે. તે એક બેટ્સમેન છે અને ભારતીય ક્રિકેટ ટીમ માટે મુખ્યત્વે ઓપનર તરીકે રમે છે. ક્રિકેટ જગતમાં તે હિટમેન તરીકે જાણીતા છે. વન ડે ક્રિકેટમાં 3 બેવડી સદી ફટકારનાર તે વિશ્વના એકમાત્ર ખેલાડી છે. તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ માટે રમે છે. એક જ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ 2019 ODI વર્લ્ડ કપમાં 5 સદી ફટકારવાનો રેકોર્ડ તેમના નામે છે, જે વિશ્વ વિક્રમ છે. તેઓ 2007 T20 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2024 T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. તેમને 2015માં અર્જુન એવોર્ડ અને 2020માં રમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત થયો છે. પ્રવૃત્તિ 13. નીચે આપેલા વાક્યો વાંચો અને બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો. પહેલું આપ્યું છે કે એણે ખૂબ મહેનત કરી, એ સફળ થયો. એણે ખૂબ મહેનત કરી, તેથી એ સફળ થયો. તો અહીંયા તેથી શબ્દ એટલે કે તેથી સંયોજક જોડી અને વાક્ય બનાવ્યું છે. તો આપણે એવા વાક્યો બનાવીશું. પહેલું આપ્યું છે કે હું શાળામાં ગયો, સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. બીજું વાક્ય, રાણાએ સંદેશો મોકલ્યો એટલે બધા દરબારમાં આવ્યા. તો અહીંયા એટલે સંયોજકથી વાક્ય જોડવામાં આવ્યું છે. ત્રીજું વાક્ય, બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. ચોથું વાક્ય, છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની. તો કારણ કે સંયોજકથી વાક્યને જોડવામાં આવ્યું છે. પાંચમું વાક્ય, ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી. તો અહીંયા પણ સંયોજક આવેલું છે. હવે તમારા જવાબો નીચેના વાક્યો સાથે સરખાવો. તો અહીંયા સંયોજક વિશેની કેટલીક સમજ આપી છે, જે તમારે માહિતી ધ્યાનથી વાંચવાની અને એ સંયોજકનો ઉપયોગ ક્યારે કરી શકીએ એ તમારે સમજવાનું છે. અહીંયા ખાલી જગ્યા આપેલી છે કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો. તો યોગ્ય સંયોજક મૂકી અને આપણે વાક્ય બનાવીશું. ઉત્તમ રોબોટ હતો, તેથી બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા. બીજું વાક્ય, પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો, તેથી રાણાને ખૂબ સંતોષ થયો. ત્રીજું વાક્ય, એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પૈડું માનતું નહોતું. ચોથું વાક્ય, મહિલાઓ ખેડૂતની વારે ચડી અને દુશ્મનોને ભગાડી દીધા. પાંચમું આપ્યું છે કે છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો. તો અહીંયા મિત્રતા નહીં પણ મિત્રના કહેવાથી આવશે. છઠ્ઠું વાક્ય, એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે. સાતમું વાક્ય, ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી શકરી પટલાણી બહાર આવ્યા. આઠમું વાક્ય, થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલદાસને કમકમા આવી ગયા.
તો અહીંયા ક્રમમાં આવી ગયા એવું નહીં આવે, કમકમાં આવી ગયા એટલે કે ધ્રુજારી આવી ગઈ કારેલા જોઈને. પ્રવૃત્તિ 14 આ એકમનો. તો અહીંયા આપણે આ જે એકમ છે એ એકમને સંવાદ રૂપે એકબીજા સાથે વાત કરતા હોય એ રીતે આપણે ભજવવાનો છે. અને અહીંયા નીચે કેટલાક વાક્યો આપ્યા છે જે આપણને સંયોજકની સમજ આપે છે, જે આપણે ધ્યાનથી વાંચવાના છે. વાંચો, મુદ્દા પરથી વાર્તા લખો. તો આપણે અહીં વાર્તા લેખન કરવાનું છે અને આ પ્રવૃત્તિ પણ તમારે જાતે જ કરવાની છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવું લાગ્યો અમને જરૂરથી જણાવજો. અને જો હજી સુધી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.